આજે પોષ સુદ ચોથ વિનાયક ચતુર્થી તરીકે ઉજવાય છે। પોષ સુદ ચોથ હોય તેને વિનાયક ચતુર્થી તરીકે મનાવાશે। વિક્રમ સંવત 2082ની આ પાંચમી ચોથ હોવાથી તેનો ધાર્મિક અને જ્યોતિષીય દ્રષ્ટિએ વિશેષ મહિમા માનવામાં આવે છે। જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ચોથના દેવતા ગણેશજી હોવાથી આ દિવસે તેમનું પૂજન અર્ચન પ્રાર્થના તેમજ ઉપવાસ કરવાનું વિશેષ મહત્વ રહેલું છે। આ દિવસે પૂજામાં ગણેશજીને અબીલ ગુલાલ ગંગાજળ ગુલાબજળ દુર્વા યજ્ઞોપવિત સોપારી પંચામૃત 5 ઋતુફળ અને મોદકનો પ્રસાદ અર્પણ કરવામાં આવે છે। સાંજે 7:45 વાગે ચંદ્ર કુંભ રાશિમાં પ્રવેશ કરશે, જેના કારણે પંચકનો પ્રારંભ થશે। પંચક શરૂ થવાના કારણે સાંજ પછી ગણેશજીની નામાવલી સ્તોત્રપાઠ અથવા ગણેશ યજ્ઞ કરવો ઉત્તમ માનવામાં આવે છે। મંદિરના મહારાજના જણાવ્યા અનુસાર લગ્નોત્સુક યુવક યુવતીની કુંડળીમાં જો મંગળ દોષ હોય તો તેના નિવારણ માટે આ દિવસે ઉપવાસ કરી શકાય છે। મંગળ ગ્રહ સાહસ, હિંમત, ઉર્જા, મકાન, મિલકત અને ભાઈ ભાંડુના કારક માનવામાં આવે છે। સાથે આજે વિનાયક નિમિત્તે માંજલપુરના ધારાસભ્ય પટેલ પણ ગણપતિ દાદાના દર્શન કરવા પહોંચ્યા હતા। આજે તારીખ 24/12/2025 બુધવારે આજે વિનાયક ચોથ છે। એ અંગારક યોગ કહેવાય છે। આ યોગના દિવસે આજે આ રિદ્ધિ સિદ્ધિ વિનાયક મંદિર ભાવગંજ ગલીમાં આવેલ ગણપતિ મંદિરમાં ધારાસભ્ય MLA યોગેશભાઈ પટેલે બી આ મંદિરના દર્શનનો લાભ લીધો, આશીર્વાદ લીધા। તેમજ આ ચંદ્રનો સમય રાતના 9 ને 12નો છે, તેથી દરેક ભક્તજનોએ આ વિનાયક ચોથનો દર્શનનો લાભ લેવો। તેમજ આવતી 6 તારીખે અંગારક યોગ છે, અંગારક દોષ અંગારિકા ચોથ છે। આ દિવસે પણ આ વર્ષમાં પહેલી ચોથ આવે છે, તેથી આ ચોથના બી દરેક ભક્તોને મહાઆરતીનો લાભ લઈ અને દર્શનનો અચૂક લાભ લેવો। શ્રી રિદ્ધિ સિદ્ધિ વિનાયક મંદિર ભાવગંજ ગલી રાવપુરા વડોદરા। જય ગણેશ। શૈલેષ મહારાજ પૂજારી। જય ગણેશ।